લોકોએ એ પણ સમજવાની જરૂર છે કે સ્પોર્ટ્સ એ સ્પેશિયલ ચાઇલ્ડ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બે રમતા હોય ત્યારે તમે બહારથી તમે કોઈ આવીને જુઓ તો તમે ઓળખી ના શકો કે આમાં કયો નોર્મલ છે અને કયો સ્પેશિયલ છે. બાળકો જ્યારે જીતીને આવે છે ત્યારે એનું સર્કસ નીકળે છે ગામમાં. જો કોઈ વ્યક્તિ હારે જ નહીં તો પછી આ ગેમને લોકો કોઈ બહુ એવું સિરિયસ ગણતા જ નહીં હોય ને. તેમ છતાં પણ ક્યાંક ક્ષતિઓ હજુ છે કે આ બાળક તરફ થોડું મુખ ફેરવી લેવામાં આવે છે. નોર્મલ લોકો બી સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરતાં ડરતા હોય છે. એને મેડલ મળે છે, રિબિન મળે તો એ મેડલ સમજાય. કોઈ બ્રોન્ઝ, સિલ્વર કે ગોલ્ડની એવી કોઈ આશા જ નથી હોતી. એટલે ડિપેન્ડન્ટથી ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ સુધી સ્પેશિયલ ઓલિમ્પિક્સ આની અંદર ઇન્વોલ્વ છે. તો જ્યારે એવા બાળકોને તમે ગ્રાઉન્ડ પર લાવો છો, એટીટ્યૂડ તો જેવો ઘરમાં છે એવો સેમ જ રહેવાનો છે. એવા બાળકો સાથે તમે કેવી રીતના ડીલ કરો છો, એમને કેવી રીતના પ્રેરિત કરો છો સ્પોર્ટ્સ માટે? Only disability in your life is your bad attitude. સ્કોટ હેમિલ્ટનના આ સેન્ટેન્સ સાથે આપણે આજના એપિસોડની શરૂઆત કરીએ. આજનો એપિસોડ એટલો જ મોટિવેશનલ ને એટલો જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આજનો એપિસોડ છે સ્પેશિયલ ચાઇલ્ડ્સ માટે. સ્પેશિયલ ઓલિમ્પિક્સની આજે આપણે વાત કરવાના છે. કદાચ તમે ઘણા બધા સ્પેશિયલ એથ્લેટ્સ, નોર્મલ એથ્લેટ્સ દરેકના ઇન્ટરવ્યૂઝ જોયા હશે, પણ એમને એથ્લેટ ગ્રાઉન્ડ સુધી લાવવા માટે અને ખાસ કરીને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ્ડ ચાઇલ્ડને ગ્રાઉન્ડ સુધી લાવવા માટેની જે મહેનત છે એ બહુ જ ઇન્ક્રેડિબલ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ્ડ ચાઇલ્ડની પાછળ કેટલી મહેનત કરવી પડે છે અને એ સ્પોર્ટ્સ કેવું છે એની આજે આપણે વાત કરીશું. આપણી સાથે આજે છે ગુજરાતના સ્પેશિયલ ઓલિમ્પિક્સના એરિયા ડાયરેક્ટર આરજે ચૌધરી એન્ડ તુષારભાઈ જે એરિયા મેનેજર છે. સો આજે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિશે ઘણી બધી ડીપ નોલેજ લેવાની છે. સો આ એપિસોડ છેક સુધી જોજો અને અગર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો જેથી આવા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ તમારાથી દૂર ના જાય. વેલકમ ચૌધરી સાહેબ અને તુષારભાઈ ટુ ધી ચોક એન્ડ ચેટ શો. આજે આપણે વાત કરવાના છીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિશે. એમ તો સ્પેશિયલ ચાઇલ્ડને હવે ઘણી બધી સમાજે અને એક્સેપ્ટન્સ મળ્યું છે, પણ હજી પણ ક્યાંક ને ક્યાંક એના વિશે લોકોને અવેરનેસ નથી અને લોકોએ એ પણ સમજવાની જરૂર છે કે સ્પોર્ટ્સ એ સ્પેશિયલ ચાઇલ્ડ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને તમે આટલો બધો ટાઈમ તમારો એ સ્પેશિયલ ચાઇલ્ડ વચ્ચે આપો છો અને તમે આટલા બધા એથ્લેટ્સને રેડી કર્યા છે. તો આજે તમારા થ્રુ આપણે ઘણી બધી વાતોના અને ઘણા બધા પ્રશ્નોના એવા આન્સર લેવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એવું સમજીએ કે સ્પેશિયલ ઓલિમ્પિક્સ શું છે, કેમ કે ઘણી વખત લોકો સ્પેશિયલ ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અને નોર્મલ ઓલિમ્પિક્સને મિક્સ કરી દેતા હોય છે. સ્પેશિયલ ઓલિમ્પિક એ ઇન્ટરનેશનલ રમતગમત સાથે સંકળાયેલું એક સંગઠન છે. સ્પેશિયલ ઓલિમ્પિક નહોતું ત્યારે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો જ્યારે લોકલ સંસ્થાઓ હોય, લોકલ NGO હોય, એ આ બાળકોને જે બૌદ્ધિક અક્ષમતા ધરાવે છે એવા બાળકોને નાના નાના કસ્બાઓમાં રમાડવામાં આવતા. તેમ છતાં એ વખતે પણ 1960, 1950ની હું વાત કરું છું. આજે વાત કરી રહ્યો છું હું આપણી આઝાદી પછીની વાત કરી રહ્યો છું. સાધનો નહોતા, લોકો અશિક્ષિત હતા અને જે વ્યક્તિના ઘરમાં બૌદ્ધિક અક્ષમતા ધરાવતું બાળક હોય ત્યારે પેરેન્ટ્સની જે પરિસ્થિતિ હતી એને સમાજ સ્વીકારતો પણ નહોતો. સમાજ આવા બાળકોને સ્વીકારે જ નહીં. એની સાથેનું જે યુથ હોય અથવા એની સાથેના જે લોકો સંકળાયેલા હોય એ લોકો આ બાળકોને ચીડાવતા હતા. એવી પરિસ્થિતિમાંથી સમાજમાં એક ચેતના આવી અને એમાં આ સ્પેશિયલ ઓલિમ્પિક એ અમેરિકાની અંદર એના રાષ્ટ્રપતિ યુનિસ કેનેડી સાઈવર એમના બેન રોઝમેરી એમનું નામ હતું એ બેનનું,
એમાંથી એમને 1962ની અંદર વોશિંગ્ટનમાં આ વિચાર આવ્યો એમને રમતગમતનો, એમની બેન માટેને. એટલે એમને પોતાના કસ્બાની અંદર બાળકો ભેગા કરવાનો પ્રયત્ન કરે કે રમતગમતના માધ્યમથી શું આ બાળકોમાં થાય છે એ જોવાનો પ્રયત્ન કર્યો. કારણ કે એમની બેન હતા એ ઘરની અંદર જ રહે. એમને એ જમાનામાં અમેરિકામાં પણ નહોતા સ્વીકારતા. એ સ્પેશિયલ બાળક હતા, બૌદ્ધિક અક્ષમતા ધરાવતું એમના બેન હતા. એટલે 1962માં નાના નાના કસ્બાઓમાં તાલુકા લેવલે, બ્લોક લેવલે એની શરૂઆત અમેરિકામાં થઈ. અને 1968માં એમને એમાં સફળતા મળી. 62થી ધીમે ધીમે એક જે પોતાના ત્યાં કરતા હતા એના પછી આખા અમેરિકાની અંદર નાના નાના કસ્બાઓમાં આવી રમતગમતની ટુર્નામેન્ટો થવા માંડી. અને એના લીધે બાળકોમાં ખૂબ જાગૃતતા અને બાળકોમાં પોતાની ચેતના વધારે થઈ. અને ત્યાંના જે પેરેન્ટ્સ હતા એમને પણ આ બાળકોને ક્યાંક ક્યાંક સ્વીકારવાનો પ્રયત્ન કર્યો. 1968ની અંદર આ યુનિસ કેનેડીને વિચાર આવ્યો કે સ્પેશિયલ ઓલિમ્પિકની સ્થાપના થાય. અને 1968ની અંદર આ બાળકો માટે એક સંગઠન, ઇન્ટરનેશનલ સંગઠન બનાવવાનો પ્રયત્ન અમેરિકામાં થયેલો. એના પછી એમને પોતાના રાજ્યની એટલે પોતાના દેશની, પોતાના નાના નાના કસ્બાઓમાંથી પોતાના દેશની ટુર્નામેન્ટ કરી, નેશનલ ટુર્નામેન્ટ કરી. અને નેશનલ ટુર્નામેન્ટમાં એ ખૂબ સફળ થયા. બીજા પદાધિકારીઓ હતા એ પણ આમાં પોતે રસ લેતા હતા. અને પેરેન્ટ્સનો પણ ખૂબ ઉત્સાહ મળ્યો. કારણ કે આ બાળકમાંથી જો પેરેન્ટ્સને મુક્ત કરવું હોય તો રમતગમતના માધ્યમથી એ વહેલા થઈ શકે છે. કારણ કે આ બાળક ભણવા કરતાં રમતગમતને વધારે સ્વીકારે છે. કારણ કે રમવાનું મળે છે અને ફ્રીડમ મળે છે. એટલે એ પ્રવૃત્તિમાં આ બાળકો વધારે જોડાતા થયા. અને એના વાલી પણ આ બાળકોને લઈ આવવા માટે પ્રેરિત થયા. 5-7-10 વર્ષ 1977માં આની એક ટુર્નામેન્ટ શિકાગોમાં થઈ, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ શિકાગોમાં થઈ, જેમાં 1000 એથ્લેટ જોડાયેલા બધા બાળકોમાં. અને ત્યાંથી 1977 પછી આ ફેડરેશનને એક માન્યતા મળી. એના પણ 7 રીઝન, એશિયામાં ભારત ઇન્ટરનેશનલના પણ 7 રીઝન છે કે જેની અંદર આપણું એશિયા પેસિફિકમાં આપણે આવીએ. એમ એશિયા પેસિફિક એટલે ટોટલી દેશો તો 190થી 200 દેશો આ ફેડરેશન ધરાવે છે. અને એ માન્યતા દરેક કન્ટ્રીને માન્યતા ઇન્ટરનેશનલ એશિયા પેસિફિકને આપે, એશિયા પેસિફિક ભારતને આપે, ભારત એને ગુજરાતને આપે. અને ગુજરાત ડિસ્ટ્રિક્ટમાં જાય અને ડિસ્ટ્રિક્ટવાળા બ્લોકમાં જાય તાલુકા લેવલે. એ રીતના આખી રચના થયેલી આની છે. ભારતની અંદર વાત કરું તમને તો 1988માં આ એક ચળવળ સ્પેશિયલ ઓલિમ્પિકની ભારતમાં પણ શરૂ થઈ. અને 1988 પછી 1990માં ગુજરાતની અંદર આ સ્પેશિયલ ઓલિમ્પિકની સ્થાપના કરવામાં આવી. એના મુખ્ય પ્રેરણા સ્ત્રોત તો હતા મારા મિત્ર છે ડૉક્ટર ડીજી ચૌધરી. એમનો ખૂબ મોટો ફાળો આ ક્ષેત્રમાં રહેલો છે. એક વાત તો તમે બહુ સાચી કીધી કે અગર કંઈક ફિઝિકલી મેળવવાની આશાથી અગર આપણે આમાં જોડાઈએ તો એનો કોઈ મિનિંગ જ નથી. પણ અગર જો આપણે કોઈક સેવાકીય દ્રષ્ટિથી આમની અંદર ઇન્વોલ્વ થઈએ છીએ તો એ બહુ સારી સેવા કહેવાય કે સ્પેશિયલ ચાઇલ્ડને એમને ગ્રાઉન્ડ પર લાવવાને એમની સાથે ડીલ કરીને એમના ફિઝિકલી અને મેન્ટલી ડેવલપમેન્ટમાં આપણે હેલ્પ કરી શકીએ. તો આનાથી મોટી કોઈ સેવા કદાચ હોઈ ના શકે. તુષારભાઈ, તમે મને એક ડિફરન્શિએટ ક્રિએટ કરી આપો કે ઓલિમ્પિક્સ, સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને પેરા ઓલિમ્પિક્સ એના વચ્ચે ડિફરન્સ શું છે? એક ખૂબ સરસ પ્રશ્ન છે. કારણ કે લોકોને બધું એક જ લાગે છે. ટૂંકમાં પેરાલિમ્પિક્સ એક લાગે છે, ડેફલિમ્પિક્સ એક લાગે છે. એટલે એ ઓલિમ્પિક્સ તરીકે એમાં બધું જ આવી જાય એમાં. પણ આમાં ઘણો બધો ડિફરન્સ છે. 5 પ્રકારની ઓલિમ્પિક્સ યોજાય છે વર્લ્ડમાં. એક નોર્મલ ઓલિમ્પિક્સ કે જે તમને ખબર છે કે પર્સન વિધાઉટ આઈડી કે જે નોર્મલ છે એ લોકો એમાં પાર્ટ લેતા હોય છે.
અને અલગ અલગ દેશોમાં દર 4 વર્ષે એની વર્લ્ડ ગેમ થતી હોય, વર્લ્ડ સમર અને વર્લ્ડ વિન્ટર. જે આ પેરાલિમ્પિક્સ છે એ એક કમિટી છે, પેરાલિમ્પિક્સ કમિટી ઓફ ઇન્ડિયા, અને એ જે છે એ ફક્ત ફિઝિકલી ચેલેન્જ અને વિઝ્યુઅલ ઇમ્પેર્ડ જે છે એમના માટે કાર્ય કરે છે. એના નીતિ નિયમો અલગ છે. અને ડેફ લિમ્પિક પણ ચાલે છે અને એક એબિલિમ્પિક ચાલે છે. એટલે આ બધી જે રમતો છે એમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ જે છે એને IOCએ માન્યતા, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ, આ એકમાત્ર એવી સંસ્થા છે કે જે ઓલિમ્પિક્સ વર્ડ્સ યુઝ કરી શકે છે. નોર્મલ ઓલિમ્પિક્સમાં જે ઓથી શરૂ થાય છે એવી જ રીતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ એટલે ઓલિમ્પિક્સ વર્ડ્સ શબ્દ યુઝ કરી શકે છે. અને આમાં એક ખાસિયત એવી છે કે 8 વર્ષથી ઉપરના અને ગમે તેટલી વયની વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે. બીજા ઓલિમ્પિક્સમાં તમે જોશો તો એક એનો એજ ક્રાઇટેરિયા હોય છે, એ એજ પછી એ રમી નથી શકતા. પણ આમાં 8 વર્ષથી ઉપરના કોઈ પણ વયની વ્યક્તિ હોય, પર્સન્સ વિથ ID હોય, એ આમાં ભાગ લઈ શકે છે. બીજું કે આમાં બધા જીતે છે, કોઈ હારતું નથી. કોઈ પણ રમતમાં નોર્મલ ઓલિમ્પિક્સ જુઓ, ડેફલિમ્પિક્સ જુઓ, પેરાલિમ્પિક્સ જુઓ, તો એમાં 1 થી 3 વ્યક્તિ જ જીતતી હોય છે, પહેલો, બીજો, ત્રીજો, બાકી બધા હારતા હોય છે. પણ આમાં દરેક વ્યક્તિ જે આની અંદર પાર્ટિસિપેટ થાય છે એ દરેક વ્યક્તિ જીતે છે. ઇન્ટરનેશનલમાં પણ એવું જ છે. અને એની એબિલિટી, એની ક્ષમતા અનુસાર જૂથ બનાવીને એની કોમ્પિટિશન કરવામાં આવે. જો કોઈ વ્યક્તિ હારે જ નહીં તો પછી આ ગેમને લોકો કોઈ બહુ એવું સિરિયસ ગણતા જ નહીં હોય ને? ના, એમને જે વાત કરી એમાં થોડુંક હું ઉમેર લઉં. કોઈ હારે નહીં એટલે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ એમ તો ખરું જ, પછી રિબિન ચાલુ થાય. ફોર્થ પ્લેસ, 5th પ્લેસ, 4th પ્લેસ, 6th પ્લેસ, 7th, 8th પ્લેસ, એમ એના એજ ગ્રુપમાં, એના એબિલિટી ગ્રુપમાં આ ટુર્નામેન્ટ થતી હોય. એટલે 8 બાળકોને એના ગ્રુપ પ્રમાણે, એની એજ ગ્રુપ પ્રમાણે, એની એબિલિટી પ્રમાણે એમાં એને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ અને રિબિન આપવામાં આવે. એટલે કોઈ હારતું નથી. આ બાળકને રિબિન મળે ને ખાલી, તો એને તો એવું લાગે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. એને તો કોઈ છે જ નહીં, એને તો એક મળે છે કંઈક ને. તમે સ્ટેજ ઉપર એને ઊભો રાખીને જ્યારે કંઈક પહેરાવો છો ત્યારે તો એને ગોલ્ડ મેડલ તો એ એનાથી વધારે ગણે છે. 8મા નંબરનો બાળક પણ આ બાળકને વધારે ગણે છે. એમ જોવા જઈએ ને તો નોર્મલ લોકો બી સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરતાં ડરતા હોય છે, કેમ કે એમને એમની એબિલિટી પર વિશ્વાસ જ નથી હોતો. અને જ્યારે સ્પેશિયલ ચાઇલ્ડ્સ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરે છે તો ડેફિનેટલી એમને કંઈક ને કંઈક એપ્રિસિએશન તો મળવું જ જોઈએ. બિકોઝ કંઈ અચીવ કરવું પણ એના કરતાં પાર્ટિસિપેશન કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે. અને જ્યારે સ્પેશિયલ ચાઇલ્ડ આ રીતના પાર્ટિસિપેટ કરે છે તો એમને કોઈ બ્રોન્ઝ, સિલ્વર કે ગોલ્ડની એવી કોઈ આશા જ નથી હોતી. અગર નોર્મલની વાત કરીએ, ઇવન ચલો મારી બી વાત કરીએ, તો મને હંમેશા એવું થશે કે અગર મને સિલ્વર મળ્યો તો મને ગોલ્ડ કેમ ના મળ્યો, અગર મને બ્રોન્ઝ મળ્યો તો યાર મને સિલ્વર કેમ ના મળ્યો. એ દરેક નોર્મલને હશે. પણ સ્પેશિયલ ચાઇલ્ડને તો એવું કંઈ હોતું જ નથી. એમને ખાલી એટલું જ છે કે મને પાર્ટિસિપેશન કરવા મળ્યું, મને રમવા મળ્યું, એટલે બહુ જ. રમવા મળ્યું તો એના કરતાં મેડલ મળે છે ને, એને મેડલ મળે છે, રિબિન મળે તો મેડલ સમજાય. મેડમ એવું નહીં કે રમવા મળ્યું એટલું નથી, પણ એનું જ્યારે એનું સન્માન થાય છે, આ બાળકોનું સન્માન એ બહુ મોટી વસ્તુ છે. તમે એને કેપ પહેરાવો તો એની લાગે મારું સન્માન થયું. એટલે આ બાળકો માટે જ્યારે સન્માન થાય એ બહુ મોટી વસ્તુ છે. શરૂઆતના તબક્કાની અંદર ઘણા બધા પેરેન્ટ્સ ગ્રાઉન્ડ ઉપર આ બાળકોને લઈને આવે છે. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના સુધી આ બાળકો 12 મહિના સુધી ટ્રેનિંગ આપે. અઠવાડિયામાં 3 વખત, અઠવાડિયામાં 4 વખત ટ્રેનિંગ સેન્ટર અમદાવાદમાં. એક વખત તો કોઈ મદદ જ નથી, સેન્ટરો જ નહોતા. એટલે અમે આનો પ્રોગ્રામ ડીજી સાહેબ, જે ડીજી ચૌધરી ખરા ને, એમના ત્યાં MG સાયન્સ ઉપરની ટ્રેનિંગ પ્રોગ્રામ રાખીએ, આનો સ્પોર્ટ્સ પ્રોગ્રામ રાખીએ. આવા બાળકો ગાંધીનગરથી અથવા અમદાવાદના છેડેથી, પેલા છેડે આ છેડેથી આવતા હોય, મધ્યમાંથી આવતા હોય, એના વાલીને ફરજિયાત આ બાળકને મૂકવા આવવું પડે અને લેવા આવવું પડે. પણ સ્પોર્ટ્સમાં આ બાળક 6 મહિના, 12 મહિના ટ્રેનિંગ લે
તો અમે જોયા છે એવા બાળકોને તે જાતે આવતા હોય, એ બાળકના જે એની સ્થિતિ હોય વાલી પેરેન્ટ્સની એમાંથી મુક્ત થતા જોયા છે. અને આ બાળકો તો ઘરેથી લઈને મેદાન સુધી ને મેદાનથી ઘરે સુધી જતા અમે જોયા છે. અને આજે આ બાળકોને અમે આ સ્પેશિયલ ઓલિમ્પિક ફેડરેશનના એક એ લાયા છે આખું નવું કે આ બાળકોને નોકરી અપાવો અને નોકરી આપો. યસ, એટલે અમારી ઓફિસ હોય એમાં પણ એક સ્પેશિયલ એથ્લીટ બાળક અહીંયા ત્યાં કામ કરતું હોય એવો પ્રોગ્રામ અમે લાયા છે. અને આ બાળકોને છેક રોજી મળે એ માટે પણ પ્રયત્ન કરી છે. આની જે સ્કૂલો છે એ સ્કૂલો પણ ઘણું બધું આ દિવાળીમાં એના તોરણ બનાવવાના હોય, કવર બનાવવાના હોય, એવી એક્ટિવિટી પણ આ બાળકોને કરાવીને પણ ઇન્ટરેસ્ટથી કરતું હોય એ બાળકોને કરાવીને પણ એને રોજી આપતા હોય છે. એટલે આ બાળકો હવે રોજ પોતે મેળવતા થયા છે. એટલે ડિપેન્ડન્ટથી ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ સુધી સ્પેશિયલ ઓલિમ્પિક્સ આની અંદર ઇન્વોલ્વ છે. સૌથી પહેલાં તો એ એબિલિટી સમજવી બહુ જરૂરી છે કે એબિલિટી કેવી રીતે થાય છે. કારણ કે સૌથી પહેલાં તમારે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી સમજવું પડે એના માટે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કયા ક્રાઇટેરિયા હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહેવાય. તો એમાં ડેવલપમેન્ટલી ડિલે હોય અને એને કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, પછી એડીએલ છે, ડેલી લિવિંગ એક્ટિવિટીઝ છે. આપણે તો સવારે ઉઠીને બ્રશ કરતા હોઈએ એટલે એ સહજ થઈ જતું હોય છે કે નાહવા જાઓ, તમે સાબુ લગાવો, કપડાં પહેરો, તો માથું ઓળો. પણ આ બાળકોને એમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે, કોમ્યુનિકેશનમાં તકલીફ પડતી હોય છે. તો આ બધી જે ડિફિકલ્ટીમાંથી જે પસાર થતા હોય અને કોગ્નિટિવ લેવલ એનું ઓછું હોય છે, તો એને આપણે આઈડી કેટેગરીમાં લઈ શકીએ. મીન્સ કે માઇલ્ડથી માંડીને સિવિયર કેટેગરી સુધીનું હોય છે. તો એબિલિટી શેના માટે આની અંદર પાડવામાં આવે છે એ એક તમને નાનું ઉદાહરણ આપું. સમજો કે આપણે 100 મીટર રન દોડવાનું હોય અને એનું એજ ગ્રુપ 8 થી 11 હોય. તો 8 થી 11ના એજ ગ્રુપમાં આપણી પાસે 4 કેટેગરીના બાળકો આવે છે. માઇલ્ડ પણ આવે છે, મોડરેટ પણ આવે છે, સિવિયર આવે છે અને પ્રોફાઉન્ડ પણ આવે છે કે જેની સિવિયરિટી વધારે છે. તો જો એ 8 થી 11ના એજ ગ્રુપમાં એ બધાની આપણે કોમ્પિટિશન કરીએ તો ઓબ્વિયસલી માઇલ્ડ કેટેગરીનો છે એનો જ પહેલો નંબર આવવાનો. જેને સિવિયરિટી છે, જે પ્રોફાઉન્ડ છે, તો એનો નંબર આવવાનો જ નહીં. તો આ જે એબિલિટી જે છે એ પહેલાં અમે શું કરીએ છીએ કે પ્રિલિમ રાઉન્ડ એનો યોજાય છે. પ્રિલિમ રાઉન્ડ યોજાયા પછી એની દરેકની સ્કોર આપણી પાસે આવી જાય, સેકન્ડ્સ આવી જાય અને પછી એને લોએસ્ટ ટુ હાઈએસ્ટ એરેન્જ કરીને અને 10% માર્જિનમાં જે બાળકો આવતા હોય, જે એથ્લીટ આવતા હોય, એની એબિલિટી એ, એબિલિટી બી, સી અને એની વચ્ચે ફાઇનલ કોમ્પિટિશન થાય. એટલે ટૂંકમાં કોઈ પણ કોમ્પિટિશન માટે સમબળિયા હોવા જરૂરી છે. સમબળિયા હોય તો જ કોમ્પિટિશન કહેવાય. તો એ એબિલિટી એવી રીતે સેટ કરવામાં આવે છે કે જે એની અંદર એબિલિટીમાં બાળકો આવ્યા છે, એથ્લીટ આવ્યા છે, એની ક્ષમતા બધાની સરખી છે. થોડી ઘણી વત્તે અંશે ઓછી ઘણી છે. એટલે કોકનો પહેલો આવે, બીજો આવે, કદાચ બીજાવાળાનો બીજો આવતો હોય એને પહેલો આવે, તો એવું પણ એમાં થઈ શકે. તો એ ત્યારે એ કોમ્પિટિશન કહેવાય. તો આ એબિલિટી છે. તો આ એબિલિટી અનુસાર એમને રમાડવામાં આવે છે, એટલે આ સ્પેશિયલ છે. અને જે ઓલિમ્પિક્સ અને સ્પેશિયલ ઓલિમ્પિક્સ એનું જે સ્ટ્રક્ચર છે, ઓલિમ્પિક્સ હોય તો એમાં ઓપનિંગ સેરેમની હોય, નોર્મલ ઓલિમ્પિક્સમાં ઓપનિંગ સેરેમની હોય, સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં પણ ઓપનિંગ સેરેમની છે, પછી ગેમ્સ છે, એવોર્ડ સેરેમની છે અને ક્લોઝિંગ સેરેમની છે. આ ઓલિમ્પિક્સ અને સ્પેશિયલ ઓલિમ્પિક્સ આ બંનેની જે પદ્ધતિ છે એ સેમ છે. અને બીજું કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ સેમ છે, એમાં કોઈ ચેન્જ નથી. સમજો કે તમે વોલીબોલનું ગ્રાઉન્ડ કે હેન્ડબોલનું ગ્રાઉન્ડ કે બેડમિન્ટનનું ગ્રાઉન્ડ, તો એ ગ્રાઉન્ડના માપ બધું જ સરખું, એના ફાઉલ્સ જે કંઈ છે એ એમાં જે નોર્મલ ઓલિમ્પિક્સના છે એ જ સ્પેશિયલ ઓલિમ્પિક્સના છે. એમાં કોઈ પણ ફેરફાર નથી.
જ્યારે બીજા બધા જે ઓલિમ્પિક્સ છે એમાં એમની ક્ષમતા અનુસાર એમાં ચેન્જીસ કરેલા છે. સમજો કે ફિઝિકલી હેન્ડીકેપ, ફિઝિકલી ચેલેન્જડ હોય અને એમને જો વોલીબોલ રમવું હોય તો જે વોલીબોલની નેટની હાઇટ છે ત્યાં સુધી એ મારી વ્હીલચેર પર બેઠા હોય તો ના મારી શકે, તો એમના માટે એને આડી કરી દેવામાં આવે. તો એવી રીતે એમાં ચેન્જીસ છે, પણ આમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં કોઈ જ ચેન્જીસ નથી જે નોર્મલમાં છે. સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને નોર્મલ ઓલિમ્પિક્સ બંનેની એમ જોઈએ તો પદ્ધતિ બધી સેમ છે, ફક્ત આમાં ફરક એટલો છે કે જે એની એબિલિટી અનુસાર એમને રમાડવામાં આવે છે અને 8 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ પણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે અને બધા જીતે છે. આ એક આમાં સ્પેશિયાલિટી છે. પણ ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છીએ ને કે ઘણા પેરેન્ટ્સની પણ એવી કમ્પ્લેન હોય છે કે જ્યારે કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ હોય છે તો એ ઘરમાં ક્યાંક તોડફોડ કરે છે, કાં તો બહુ જીદ કરે છે, પેરેન્ટ્સનું માનતો નથી હોતો અને બહુ જ અગ્રેસિવ થઈ જતો હોય છે. તો જ્યારે એવા બાળકોને તમે ગ્રાઉન્ડ પર લાવો છો એટલે એટીટ્યૂડ તો જેવો ઘરમાં છે એવો સેમ જ રહેવાનો છે. તો એવા બાળકો સાથે તમે કેવી રીતના ડીલ કરો છો, એમને કેવી રીતના પ્રેરિત કરો છો સ્પોર્ટ્સ માટે? પણ હું એવું માનું છું કે જે બાળકો ઘરની અંદર તોડફોડ કરતા હોય ને એ બાળકો જો મેદાન ઉપર આવી જાય છે ને તો એ બાળકોના પરિવર્તન આવતા વાર નથી લાગતું, કારણ કે એની સમકક્ષના બાળકો સાથે એને રમવા મળે છે, એની એ બાળકોની ક્ષમતા સાથે એને સમજવા મળે છે, એને વાત કરવા મળે છે, એટલે એ એકબીજાની વાત સમજી શકે છે, સારી રીતે સમજી શકે છે. કોઈ બાળક પાછળ રહી ગયું હોય ને રમતગમતના પ્રોગ્રામમાં અથવા પડી ગયું હોય તો એની બાજુની લાઇનમાં દોડવાવાળો બાળક એને ઊભો કરે, એ બંને લાઇનવાળા બાળકો એની પાસે જાય, પાછા દોડવાનું બંધ કરે, એને ઊભો કરે ને પાછો હાથ પકડીને સાથે દોડાવે અને એની રમત હોય પૂરી કરવાનો પ્રયાસ કરે છે. એટલે આ બાળકોમાં એકબીજાને સમજવાની જે ત્યાં ક્ષમતા આવી જાય છે એ રમતગમત દ્વારા આવે છે. એટલે એ બાળકો રમતગમતના પ્રોગ્રામથી ઘણા બધા ક્રેઝી બાળકો પણ નોર્મલ કક્ષામાં આવી જાય છે. એટલે બૌદ્ધિક અક્ષમતામાં પણ એ નોર્મલ આવી જાય છે. એમની ક્ષમતામાં પણ જે થોડા એગ્રેસિવ બાળકો હોય એમનું આખું પરફોર્મન્સ લાવવાનો પ્રયત્ન કરે એટલે એકબીજા બાળકોને સમજે, એના કારણે બાળકો સરસ રીતે પોતાનો આખો વિકાસ કરે છે, પોતાની પર્સનાલિટીનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે. જે બાળક રમતા રમતા આગળ વધે એ બાળકનામાં પણ જે નોર્મલ બાળકોમાં જે પેલા કોલર ઊંચા કરીને ફરે છે ને એવું પણ એક આવે છે કે હું ઇન્ટરનેશનલ રમી આવ્યો છું. એટલે શરૂઆતમાં આપણે વાત કરી કે ગોલ્ડ મેડલ હોય કે સિલ્વર મેડલ હોય, પેલો રિબિનવાળો છોકરો હોય, તો એ 3 બાળકો એટલા બધા ઉત્સાહિત થાય છે. તુષારભાઈએ જે ડિવિઝનની વાત કરી કે એના ગ્રુપમાં મૂકવાની વાત કરી, આ બાળકોનો આઈક્યુ ટેસ્ટ લેવામાં આવે. શરૂઆતમાં સરકાર દ્વારા આ બાળકને તમે અમારે કઈ રીતના ગણી શકો, આ બાળકને બૌદ્ધિક અક્ષમ્ય કઈ રીતના ગણી શકો. રમતગમતના પ્રોગ્રામમાં આવતા પહેલાં એનો આઈક્યુ ટેસ્ટ લેવામાં આવે, એનું પ્રમાણપત્ર મેળવવામાં આવે અને પછી એ પ્રમાણપત્રમાં જેનો આઈક્યુ એના એ જ ગ્રુપમાં જ્યારે બાળકોને સમાવવામાં આવે છે ત્યારે એ આઈક્યુ ટેસ્ટ પ્રમાણેનું ગ્રુપ પડી જતું હોય છે. એટલે 8થી ઉપરનું બાળક હોય કે 12 વર્ષથી ઉપરનું ગ્રુપ હોય, 16 વર્ષથી ઉપરનું ગ્રુપ હોય અને 21થી અબાવ, એટલે બધા જ બાળકોના આઈક્યુ પ્રમાણેના ડિવિઝનિંગમાં પણ એ બાળકો સમાવેશ થઈ જાય છે. એટલે એ સરખા ગ્રુપમાં આવે. કોઈ ગ્રુપમાં 3 બાળકો હોઈ શકે, એવું નહીં કે કારણ કે એનું ડિવિઝનિંગ કોઈનું 10%થી વાત કરી 10%થી વધારે પરફોર્મન્સ આવતું હોય તો એ ગ્રુપમાં ના મૂકી શકાય. એટલે કોઈ ગ્રુપમાં એક સિંગલ બાળક પણ હોઈ શકે, કારણ કે એનું આઈક્યુ ટેસ્ટ અલગ છે. ડિવિઝનમાં એ પોતે સૌથી નીચો બાળક છે. તો જોઈએ તો એક સિંગલ બાળક હોય તો કોઈ કોમ્પિટિશનમાં આવતું જ નથી ને. તો એનું કોઈ કોમ્પિટિટર નથી, મીન્સ એના સમબળીઓ બીજો કોઈ નથી, એવો એનો અર્થ થાય છે. પણ જનરલી એવું નથી થતું હોતું, બહુ ઓછું થાય, બહુ ઓછું થાય, ક્યાંક જવલ્લે આવું થાય. 3 બાળકો તો હોય જ, મોટા ભાગે 3 બાળકો 4 બાળકો, એ ગ્રુપના 10 ગ્રુપ થતા હોય, 100ની સંખ્યા હોય, એક જ ગ્રુપમાં 100 સંખ્યા હોય, 8થી 11ના ગ્રુપમાં 100 સંખ્યા હોય, 12થી
15ના ગ્રુપમાં 100 સંખ્યા હોય કે 50 સંખ્યા હોય, 16 થી 20ના ગ્રુપમાં આટલી સંખ્યા હોય, 21 થી ઉપરના ગ્રુપમાં સંખ્યાના આધારે પછી એ ગ્રુપ પડતા હોય. પણ 10%નો ડિફરન્સ બાળકમાં ના આવે તો એ અલગ ગ્રુપમાં પણ જઈ શકે. બીજી રીતે હું કહું, સાયન્ટિફિકલી તમે જે પ્રશ્ન પૂછ્યો કે જે હાઇપર એક્ટિવ બાળકો છે, તોડફોડ કરે છે, તો એનું કારણ શું છે કે ભાઈ એમના ઘરમાં એમને કોઈ એક્ટિવિટી નથી મળતી, કોઈ એમની સામું જોતું નથી. તો જે હોર્મોનલ્સ જે ક્રિએટ થવાના છે, જે નોર્મલમાં થવાના છે, એ પણ આમાં થવાના જ છે, એમાં કોઈ બાકાત નથી રહેવાનું. તો એની જે એક્ટિવિટી છે તો એને ક્યાં કાઢવી, એનું એગ્રેશન ક્યાં કાઢવું, એ હાઇપર એક્ટિવિટી ક્યાં કાઢવી. તો જ્યારે આ મેદાનમાં આવે છે આવા બાળકો, ત્યારે એમનું એગ્રેશન એની અંદર કાઢે છે અને પછી એ શાંત થઈ જાય છે, દોડાદોડ કરે, એટલે ફિઝિકલી થાકી જાય. અને જેથી કરીને તમારે એને બીજામાં એનું જે રિઝલ્ટ લાવવું છે એજ્યુકેશનમાં, તો એ ત્યાં શાંતિથી, એટલે દરેક સ્કૂલમાં પીટી પીરિયડ હોય છે કે બાળકો રમવા જાય. ઘણા મેં એવા વિડીયો જોયા છે કે ફોરેન કન્ટ્રીઝમાં કે જ્યારે બાળક આવે ત્યારે ટીચર પણ એમની સાથે ક્લાસરૂમમાં એન્ટર થતાં ડાન્સ કરે ને એવા બધા કરે, જેથી કરીને થોડાક એક્ટિવ થઈ જાય, એમનું જે એગ્રેશન છે એ નીકળી જાય અને પછી ક્લાસરૂમમાં શાંતિથી બેસી શકે. એટલે એનું કોન્સન્ટ્રેશન એમાં આવી શકે. એમ કહીએ ને તો સ્પોર્ટ્સ એ દરેક વ્યક્તિના જીવનમાં બહુ મહત્ત્વનું છે. અગર કોઈ નોર્મલ બાળક બી સ્પોર્ટ્સ રમે છે તો એનું ફિઝિકલી અને મેન્ટલી ફિટનેસ બહુ જ સારી થાય છે. અને અગર જે નોર્મલ બાળકમાં આટલું બધું એ હેલ્પફુલ થતું હોય તો ડેફિનેટલી એક સ્પેશિયલ ચાઇલ્ડમાં તો એનું ડેવલપમેન્ટ કંઈક અલગ જ થવાનું છે. જ્યારે એ બહાર નીકળે છે, સ્પોર્ટ્સ રમે છે, તો એનામાં બી મેન્ટલી કંઈક એનું પણ સ્ટેટ લેવલ બદલવાનું છે, એમાં પણ કંઈક સુધારો આવવાનો છે. પણ એક બહુ મોટો એવો પ્રોબ્લેમ કહીએ ને, પેરેન્ટ્સ અને એક આપણો સમાજનો વર્ક. આમ જોવા જઈએ તો અગર જો બે સેમ એજના બાળકો હોય, એક નોર્મલ બાળક છે અને એક સ્પેશિયલ ચાઇલ્ડ છે, તો એ નોર્મલ બાળક એ હંમેશા સ્પેશિયલ ચાઇલ્ડને ટીઝ કરતું હોય છે, તો એ ટાઈમે સ્પેશિયલ ચાઇલ્ડ પણ એને આન્સર નથી આપી શકતું, કેમ કે એને આવડતું જ નથી. પણ અગર જો એ સ્પોર્ટ્સ રમે છે, ક્યાંક બહાર નીકળે છે, એના ઘરના એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળે છે, તો ડેફિનેટલી એનામાં ક્યાંક સુધારો આવે છે અને એ ધીરે ધીરે પોતાની નોર્મલ કન્ડિશન પર પહોંચી શકે છે. સમય બદલાયો છે. તમે જે સમયની વાત, જે આ બાળકને બહાર કાઢવા નથી, આ બાળકને જે વાલીઓ આ બાળકને જાહેર કરવા તૈયાર નહોતા, એ સમય 1950, 60, 70, 80 સુધીનો હતો. ઓલિમ્પિકની સ્થાપના થઈ ત્યારે આ બાળકોને રમતગમત દ્વારા બ્લોક લેવલથી, એટલે ગુજરાતના છેવાડાના ગામડામાંથી બાળક રમવા માટે બ્લોક લેવલથી ડિસ્ટ્રિક્ટ લેવલે આવે, સ્ટેટ લેવલે આવે, અને સ્ટેટ લેવલે જો ફર્સ્ટ નંબર આવતો હોય તો આ બાળકને એના વાલીઓ ઉત્સાહથી, એટલે જે નીચે ભાગ લઈએ છીએ આપણે, જે રમતગમતનો પ્રોગ્રામ બનાવીએ છીએ, એમાં હવે વાલીઓ પણ જાગૃત થયા છે. રમતગમતના માધ્યમ દ્વારા આ બાળકોનો વિકાસ જોઈને વાલીઓને પણ આ પ્રવૃત્તિમાં જોડાવાનું એમને મન થાય છે, કારણ કે એ પોતે આ પ્રવૃત્તિ દ્વારા મુક્ત થાય છે. થોડો સમય જે આ બાળક રમતગમતના, અને રમતગમત પછીના ઘરે જાય ત્યારે પણ એની જે નોર્મલ ક્રિયાઓ છે એમાં પણ પરિવર્તન આવે છે. એટલે વાલીઓ પણ પોતે ખુશ હોય છે કે આ બાળકને રમતગમતના માધ્યમથી ખૂબ લાભ થયો. એક બાળક હોય છે એનું તો પાલન કરે છે, પણ બે બાળકે હોય, એટલે અમે પોતે બધા જે આ વોલેન્ટિયર છીએ, અમે હોદ્દા ઉપર નથી કહેતા, પણ અમે તો વોલેન્ટિયર સમજીએ છીએ અમારી પોતાની ડ્યુટીને, કે અમે એ વાલીને મુક્ત કરવા માટે, વાલીઓને મદદરૂપ થવા માટે આ બાળકો અમારી આ રમતગમતની પ્રવૃત્તિ દ્વારા એક આશીર્વાદરૂપ સાબિત થાય છે. સરકાર દ્વારા છેલ્લા સમયથી ઓલિમ્પિકમાં મેડલ લઈને આવે તો 20 લાખ રૂપિયા આપવામાં આવે છે, સિલ્વર મેડલ લાવે તો 14 લાખ રૂપિયા આપવામાં આવે છે, અને બ્રોન્ઝ મેડલ લાવે તો 7 લાખ રૂપિયા આપવામાં આવે છે. એમ સ્ટેટ લેવલો ઘણા બધા સ્ટેટ પણ પોતાના સ્ટેટના બાળકોને અલગથી ઇનામ આપતા હોય છે. બાળકના મન આ પૈસાનું બહુ મહત્ત્વ નથી, પણ વાલી આ બાળકનું જ્યારે આખું જીવન
એને મોટો કરવાનો, એને પોતાનું ભરણ પોષણ કરવાનું એક આ માધ્યમ દ્વારા પણ એક ફંડ એની પાસે એની પોતાની બાળકની પ્રવૃત્તિ દ્વારા જો મળ્યું હોય એટલે એની જ પોતાની એક આવક ગણાય, એના દ્વારા મળ્યું હોય એટલે ખૂબ સાચવીને એ બાળકો પાછળ ખૂબ ખર્ચ કરતા હોય છે અને આખો જીવન આ બાળકને ખૂબ સારી રીતે સાચવે છે. અને બાળકને જે કોચ હોય ને એના વાલી કરતાં પણ એનું ખૂબ જ સારું ધ્યાન રાખે, કારણ કે એમની જવાબદારી થાય અને એ પોતે આ બાળકની સાથે સ્કૂલમાં જોડાયેલા હોય અથવા રમતગમતના પ્રોગ્રામમાં જોડાયેલા હોય ત્યારે આ બાળકો ખૂબ જ સારી રીતે રમવા જાય અને એ વાલીઓ એટલા બધા ખુશ હોય અને એમના જીવનમાં પણ પરિવર્તન આવે છે અને આ બાળક એમને બોજરૂપ નથી લાગતું અને એક આશીર્વાદ રૂપ લાગતું હોય કે મારું બાળક ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યું છે. એટલે આ પ્રવૃત્તિથી અમે ખૂબ જ સહાય થવાનો પ્રયત્ન કરીએ છીએ. શરૂઆતમાં બહુ મુશ્કેલી હતી બાળકોને મેદાન સુધી લાવવાની, પણ ત્યારે જે પણ કોમ્પિટિશન થાય એ દરમિયાન એમને ગિફ્ટ આપવામાં આવતી, શૂઝ, ટ્રેક શૂટ. પહેલાં સરકાર પાસે પૈસા આપતી નહોતી અને ખેલ મહાકુંભે નહોતો. ખેલ મહાકુંભ, સ્પેશિયલ ખેલ મહાકુંભ 2011થી શરૂ થયો, જે ગુજરાત સરકારે આ જે સ્પેશિયલ બાળકો છે દરેક કેટેગરીના એમના માટે શરૂ કર્યો અને કેશ પ્રાઇઝ આપતા થયા જિલ્લા લેવલે, સ્ટેટ લેવલે. તે પહેલાં કંઈ નહોતું. તે પહેલાં આપણે સ્પેશિયલ ઓલિમ્પિક્સના ખાલી મેડલ્સ આપતા, રિબિન્સ આપતા. તો એ વખતે અમે એવી ગિફ્ટ લાવતા કે ટ્રેક શૂટ હોય, એમાં શૂઝ હોય, કેપ હોય અને એ એક વખત બાળક આવીને જાય કે એના ટીચર્સ કે પેરેન્ટ્સ લઈને આવે અને પાછા જાય ત્યારે બીજા બાળકોને બતાવે કે ભાઈ આ જો મને મળ્યું છે, હું રમવા ગયો હતો ને. તો એવી પ્રેરણાથી પણ બીજા જે પેરેન્ટ્સ છે, બાળકો છે એ આવતા થયા. એટલે અત્યારે તો ઘણો બધો ફરક પડ્યો છે. અત્યારે તો પેરેન્ટ્સ છે સામેથી પૂછે છે કે ક્યારે ઇવેન્ટ છે, શું છે, મારા બાળકનો નંબર કેમ ના આવ્યો. એટલે હવે એ આ બધું જાણતા થયા છે. એ તો પહેલાં આટલી અવેરનેસ નથી. જનરલી તો સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને ઓલિમ્પિક્સમાં ખાસ ફરક નથી, બટ આની પેટર્ન શું હોય છે? કેમ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં આપણે 30થી વધારે સ્પોર્ટ્સ ઓફર કરીએ છીએ અને એમાં વર્લ્ડ સમર અને વર્લ્ડ વિન્ટર ગેમ્સનો સમાવેશ થાય છે. હા, પણ નોર્મલ જે ઓલિમ્પિક્સ છે એમાં જે નોર્મલ પર્સન્સ વિધાઉટ આઈડી છે એમને એવી સ્કિલ્સ શીખવાડવાની જરૂર પડે છે, પણ એ એમની રીતે શીખી જતા હોય છે. પણ આ જે આપણે પર્સન વિથ આઈડી જે છે એમને જે સ્કિલ્સ શીખવાડવી હોય તો એ અલગ અલગ રીતે શીખવવી પડે. સમજો કે આપણે ક્રિકેટની જ વાત કરીએ તો ક્રિકેટ રમવું હોય તો એમાં 5-6 સ્કિલ્સની જરૂર પડે. એક તો તમને બોલિંગની સ્કિલની જરૂર પડે, કેચિંગની સ્કિલની જરૂર પડે, ફિલ્ડિંગના સ્કિલ્સની જરૂર પડે, બેટિંગના સ્કિલ્સની જરૂર પડે, થ્રોઈંગના સ્કિલ્સની જરૂર પડે કે પરફેક્ટ થ્રો થવો જોઈએ સ્ટમ્પ પાસે. તો આ બધી જે સ્કિલ્સ છે એ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં દરેક ગેમની અંદર સ્કિલ્સ ડેવલપ કરેલી છે અને એ મેઝરેબલ છે. એ સ્કિલ્સનું મેદાન માર્ક કરેલું છે અને એ પ્રમાણે એની સ્કિલ્સ મેઝર કરવામાં આવે છે કે જ્યારે શરૂઆતમાં એથ્લીટ આવે છે ત્યારે એની સ્કિલ્સનું જે રીડિંગ હતું એ કેટલું છે અને એને ટ્રેનિંગ આપ્યા પછી સમજો કે 15 દિવસ 20 દિવસ ટ્રેનિંગ આપીએ પછી ફરીથી એની સ્કિલ્સ ચકાસીએ તો એમાં તમને ડિફરન્સ જોવા મળતો હોય છે કે પહેલાં આ હતું ને હવે અત્યારે આ છે. એટલે મેઝરેબલ છે. તો આ દરેક ગેમ્સની અંદર આવી સ્કિલ્સ ડેવલપ કરેલી છે. કોઈ પણ ગેમ તમે લઈ લો તો એ પ્રમાણે એમની ટ્રેનિંગ આપવામાં આવે છે. નોર્મલ કરતાં સ્પેશિયલ ટ્રેનિંગની પણ વધારે જરૂર પડતી હોય? હા, એટલે પર્ટિક્યુલર સમજો કે કોઈ ગેમ હોય તો જે ટીમ હોય એની અલગ અલગ સ્કિલ્સ હોય અને એ અલગ અલગ સ્કિલવાળા ભેગા થાય ત્યારે એની ટીમ બને. કોઈની સ્કિલ્સ હોય કે એ ફ્રન્ટ લેવલે રમતો હોય, કોઈ મિડલ લેવલે રમતો હોય, કોઈ બેક લેવલે રમતો હોય, કોઈ ગોલકીપર હોય, તો એની સ્કિલ્સ બધાની અલગ અલગ મળીને એક ટીમ થતી હોય છે.
તો એવી જ રીતે આ બાળકોને પણ, આ એથ્લીટ્સને પણ ટ્રેનિંગ આપીને બધી સ્કિલ્સ શીખવવામાં આવે છે અને એમાંથી અમુક સ્કિલ્સમાં સારા હોય છે, એ પ્રમાણે એની ટીમ બનીને એ લોકો રમતા હોય છે. અને નોર્મલ બાળક બી આની જોડે જોડાઈને ભાગ લઈ શકે? યસ, સ્પેશિયલ ઓલિમ્પિક્સના આમ જોઈએ તો 3 પિલર છે. એક તો એજ્યુકેશન છે, સ્પોર્ટ્સ એજ્યુકેશન છે, હેલ્થ છે અને યુથ એક્ટિવેશન છે. આની અંદર હવે આપણે જે યુથ 2000ના દાયકાથી ફોરેન કન્ટ્રીમાં તો આ ક્યારનું શરૂ થઈ ગયું છે કે જે વિધાઉટ આઈડી છે એ એઝ એ પાર્ટનર, યુનિફાઈડ પાર્ટનર તરીકે આની અંદર જોડાઈ શકે છે. તો એ યુનિફાઈડ પાર્ટનરના જે જોડાય એના મોડ્યુલ્સ છે, એના માટે અમે અલગ અલગ કોલેજીસ છે, સ્કૂલ્સ છે, એની અંદર આ પ્રોગ્રામ અમે કરીએ છીએ, એમને માહિતી આપીએ છીએ અને એમાંથી જે ઇન્ટરેસ્ટેડ વોલેન્ટિયર્સ છે, પાર્ટનર્સ છે, એ આની અંદર જોડાય છે. તો આના 3 મોડ્યુલ્સ છે. એક તો સૌથી પહેલું તો રિક્રિએશનલ મોડલ છે. સમજો કે કોઈ પણ સ્કૂલમાં શરૂ કરવું છે, યુનિફાઈડ પાર્ટનર આપણે લેવા છે, તો એ જે મોડ્યુલ છે એમાંનું પહેલું રિક્રિએશનલ. પહેલાં તો આ બાળકોને એમની સાથે તમારે મેળવવા પડશે, એમનું કોઓર્ડિનેશન જોવું પડશે કે ભાઈ આમની સાથે ભળે છે કે નથી ભળતા. તો અમે નોર્મલ સ્કૂલ્સમાં જે બધા પ્રોગ્રામ ચાલતા હોય છે, રિક્રિએશનલ કલ્ચરલ પ્રોગ્રામ છે, એમનું એન્યુઅલ ડે છે, તો એમાં આ બાળકોને પાર્ટિસિપેટ કરાવીએ છીએ કે જેથી કરીને જે વિધાઉટ આઈડી છે એ આ લોકોને સમજે કે આમની ક્યાં ક્યાં લિમિટેશન્સ છે, આમને કેવી રીતે કોમ્યુનિકેટ કરવું, આમની સાથે કેવી રીતે રહેવું. તો એ રિક્રિએશનલ મોડ્યુલ થઈ ગયા પછી પ્લેયર ડેવલપમેન્ટ છે. એ રિક્રિએશનલ પછી એ બંનેનું કોઓર્ડિનેશન આવી ગયું હોય એટલે પછી એને આપણે પ્લે ઉપર લઈ આવીએ છીએ કે એકાદી એક ગેમ ત્યાં રમાડીએ અને એમાં બંનેને સાથે લઈએ, વિથ આઈડી અને વિધાઉટ આઈડી. તો એ પ્લેયર ડેવલપમેન્ટ છે. અને પછી છેલ્લું છે કોમ્પિટિટિવ લેવલ. પછી આપણે કોમ્પિટિશન લેવલ ઉપર આવીએ કે જેટલા આવા પાર્ટનર્સ છે અને સ્પેશિયલ એથ્લીટ્સ છે, એમની જે ટીમો છે, એમની વચ્ચે કોમ્પિટિશન થાય. પણ એ જે પાર્ટનર્સ છે એને લેવા માટેનો એક ક્રાઇટેરિયા છે કે સેમ એજ, સેમ જેન્ડર અને સેમ એબિલિટી. એવું ના થઈ શકે કે કોઈ નેશનલ રમેલો જે હોય વિધાઉટ આઈડી એ આનો પાર્ટનર બને. જો એવું થાય તો શું થાય કે જે નેશનલ રમી આવેલો છે એનું એક લેવલ હોય અને એ લેવલથી નીચે ના જઈ શકે, તો એ ડોમિનન્ટ થઈ જાય. તો આપણો એથ્લીટ્સ જે છે કે જે આપણો ઉદ્દેશ્ય છે કે એ નોર્મલનું જોઈને શીખે, નોર્મલની સાથે રમતો થાય, તો એ ફૂલફિલ ના થાય. એ ડોમિનન્ટ થઈ જાય અને આપણું એથ્લીટ્સ ત્યાં જ ઊભું રહે અને એ નોર્મલ જ રમતો હોય. એટલે આનો પણ એક ક્રાઇટેરિયા છે કે સેમ એજ, સેમ જેન્ડર અને સેમ એબિલિટી એ જ હોય તો જ એને પાર્ટનર તરીકે લઈ શકાય. અને આપણે હવે અત્યારે યુથને એની અંદર જોડી રહ્યા છીએ. જેટલું પણ બને એટલું યુથ આની અંદર જોડીએ, કારણ કે હવે ઇન્ક્લુઝિવ સોસાયટી નું નિર્માણ કરવાનું છે આપણે. એટલે હવે ભવિષ્યમાં જેટલી પણ ટુર્નામેન્ટો, કોમ્પિટિશન થશે એ બધી યુનિફાઈડ થશે. અને એની પાછળનું કારણ એ જ છે કે આ જે વિધાઉટ આઈડી છે એ આવતીકાલનું ભવિષ્ય છે દેશનું, કે એ કોઈ મોટા હોદ્દા ઉપર હશે, કોઈ બિઝનેસમેન હશે, કોઈ ગવર્મેન્ટ જોબ કરતો હશે, તો ત્યારે એ આવા જે એથ્લીટ્સ છે જે વિથ આઈડી છે એમને સમજે અને એમને સાથે લઈને ચાલે. અત્યારે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ટીઝિંગ થતું હોય, કોઈ પણ કંપની જુઓ કે કોઈ પણ, દરેકનો આઈક્યુ સરખો નથી હોતો અને દરેકની સ્કિલ્સ પણ સરખી નથી હોતી. યસ, હા. તો એ જો વધારે પડતું ટીઝિંગ થાય તો જે વ્યક્તિ કામ કરતો હોય એ ડિપ્રેશનમાં જતો રહે અને એને એ કામ કરવાની ઈચ્છા ના થાય કે ભાઈ હું જઈશ તો આ મને ચીડવશે. પણ એના કરતાં એને સમજીને એને સાથે લઈને જો ચાલે તો એક ઇન્ક્લુઝિવ સોસાયટીનું નિર્માણ થાય અને એક હ્યુમન બિંગ, કે આપણે બધા હ્યુમન છીએ અને બધા એક સાથે રહેવું જોઈએ,
તો એક આનું એક ભવિષ્ય અમે જોઈ રહ્યા છીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં. ખરેખર એમ તો બહુ સારું ભવિષ્ય કહેવાય. અને એક રીતના જે તમે વાત કરી એ પ્રમાણે મને કે એવું લાગે છે કે જ્યારે નોર્મલ વ્યક્તિ અને સ્પેશિયલ વ્યક્તિ એ જ્યારે ભેગા થાય અને એ નોર્મલ વ્યક્તિ એ સમજે કે આમની જોડે કેવી રીતના વાત કરવી, તો એ પણ એની સાથે મિક્સ થતા થાય અને એક બોન્ડ ક્રિએટ થાય. અને જ્યારે સ્પેશિયલ પર્સન છે એને પણ એવું સમજણ પડે કે હું પણ આ નોર્મલ લોકોની વચ્ચેનો જ એક વ્યક્તિ છું, હું કોઈ અલગ નથી. કેમ કે ઘણી વખત એવું જોતા કે એ લોકોને વધારે પડતું ટીસિંગ થતું હોય કે વધારે પડતું લોકો બોલતા હોય, તો એના લીધે સમજે બધું જ, પણ એના લીધે જે ઘણી વખત બહાર જતા ડરતા હોય છે કે યાર હું જઈશ, હું રમીશ તો બધા મારી મજાક ઉડાવશે, હું કંઈક કરીશ તો બધા મારી મજાક ઉડાવશે. કદાચ એને સમજણ બી પડતી હોય બે વસ્તુ, પણ એ આના લીધેથી એને ડ્રોપ કરી દેતા હોય છે. તો આ એક બહુ સારું પેટર્ન કહેવાય કે જેનાથી એક સોસાયટી બિલ્ડ થાય અને જેમાં દરેક લોકો સાથે રહીને અને સાથે કામ કરીને જોડે રહી શકે. એકબીજાના સહયોગથી આખો રમતગમતનું સ્તર પણ ઊંચું આવે. તમે જે વાત કરી એમાં હું થોડુંક ઉમેરવા માંગુ છું કે યુનિફાઈડ સ્પોર્ટ્સ દ્વારા આજના યુથમાં એની સ્વીકૃતિ થાય છે અને સમાજ જ્યારે આ બાળકને સ્વીકૃતિ તરીકે સ્વીકારે, એક એની મોટી ઊંચાઈ એ હાઈ લેવલ પ્રાપ્ત કરે. યુનિફાઈડ સ્પોર્ટ્સમાં મેડમ જ્યારે રમત ચાલતી હોય, મહિનો 2 મહિના 4 મહિના ટ્રેનિંગ લીધેલા બાળકો જ્યારે યુનિફાઈડ સ્પોર્ટ્સ રમતા હોય ત્યારે નોર્મલ બાળકો અને આ સ્પેશિયલ બાળકો બે રમતા હોય ત્યારે તમે બહારથી તમે કોઈ આવીને જુઓ તો તમે ઓળખી ના શકો તો આમાં કયો નોર્મલ છે અને કયો સ્પેશિયલ છે. કારણ કે આ બાળકો એકબીજાની સાથે ભળી જતા એકબીજાને સમજી જ લેતા હોય છે. અને નોર્મલ ખેલાડીઓ પણ આ બાળકોને એટલી બધી રીતે સ્વીકારી લે છે કે એમાં કોઈ એ બાળકને સહેજ પણ ના લાગે. ટીમની રમત પૂરી થઈ ગયા પછી પણ એકબીજાના ગ્રુપમાં જવાનું હોય આવવાનું હોય ત્યારે પણ આ બાળકો એકબીજાને સ્વીકારીને ચાલે છે. એટલે જે નોર્મલ બાળકો છે બાળકોના સાથે સ્પેશિયલ બાળકોનું ક્ષમતા હોય એમાં અનેક ગણો વધારો થાય. એટલે યુનિફાઈડ સ્પોર્ટ્સનો બહુ મોટો ફાયદો છે. ટ્રુ, ડેફિનેટલી ટ્રુ. પણ અગર મારે આજે કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ છે અને એને ઓલિમ્પિક્સમાં ભાગ લેવો છે તો શું પ્રોસેસ શું હોય છે? સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં કોઈ પણ ભાગ લઈ શકે છે. એનું જ્યારે એટલે ગુજરાતની હું વાત કરું તો ગુજરાતમાં દરેક જિલ્લામાં એક GND મેનેજરની નિમણૂક કરવામાં આવી છે. એ બધા વોલેન્ટરી જ વર્ક કરે છે, કોઈ પેનું નથી. પણ એ ફિલ્ડમાં કામ કરનારા જે ટીચર્સ છે એ પોતાની જવાબદારી સમજીને કે આપણે આ બાળકો માટે કામ કરીએ છીએ તો એમને આગળ લઈ જવાનું અને જે મેં કીધું કે ડિપેન્ડન્ટથી ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ સુધી લઈ જવાનું જે કાર્ય કરવાનું છે એ અમારે કરવાનું છે. તો એવી રીતે અમે દરેક જિલ્લામાં GND મેનેજર્સ નિમેલા છે. તો જ્યારે આવી કોઈ ટુર્નામેન્ટ્સ આવે છે કે કોમ્પિટિશન આવે ત્યારે અમે એક લેટર ત્યાં મોકલીએ છીએ કે ભાઈ આવી રીતની ટુર્નામેન્ટ છે અને એજ ગ્રુપ આમ છે તો તમે તમારા ત્યાંથી આવા બાળકોને મોકલો. તો એ જિલ્લા લેવલમાં એમની પાસે જે બાળકો છે એમની બોલાવીને એમનું ટેસ્ટિંગ કરીને સ્કિલ ટેસ્ટ લઈને અને જે બાળકો સારા હોય એને આગળ ગુજરાત લેવલ ઉપર મોકલી આપે છે. અને અમે ગુજરાત લેવલે પણ સ્કિલ ટેસ્ટનું આયોજન કરીએ છીએ અને એ સ્કિલ થયા પછી એમાંથી જે સારા બાળકો હોય એને આપણે આગળ મોકલીએ છીએ. તો દરેક જિલ્લામાંથી એટલે અમે ગુજરાત જે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત છે એ ટ્રેનિંગ કેમ્પ જે ઓફિશિયલ્સ છે મીન્સ કોચિસ છે એમના માટેના ટ્રેનિંગ કેમ્પ ગોઠવતા હોઈએ અને એમાં દરેક જે ગેમ્સ છે એની એમને તાલીમ અપાતી હોય અને એ તાલીમ લઈને એ એમના જિલ્લામાં જઈને એમના બાળકોને જે ત્યાં જિલ્લાના છે તાલુકાના છે એમના બાળકોને ટ્રેનિંગ આપે છે અને એમ એ ટ્રેન થતાં આગળ આવે છે. એમ તો ઇન્ડિયામાંથી અત્યાર સુધી ઘણા બધા બાળકો ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રમી આવ્યા હશે. હા યસ. અને કેટલાક એવા એથ્લેટ્સની બી વાત કરી કે જે લોકો
બિલકુલ એમની એબિલિટી નથી, ક્યાંય ગભરાતા હતા બોલતા, અને એ લોકો પણ સ્પેશિયલ ઓલિમ્પિક્સ રમીને આજે મેડલ જીતીને આવેલા છે. યસ. સો તમે કોઈક એવા એક્ઝામ્પલ્સ જોયા હોય કે જ્યાં આવા બાળકોથી તમે કંઈક ઇન્સ્પિરેશન લીધી હોય? હમણાં લાસ્ટ ટાઈમ જર્મનીની જ વાત કરું હું, તો એમાં એક અમારી એથ્લીટ જે તમારા ને મારા માટે આપણે એવું ધારી લઈએ કે આનો નંબર નહીં આવે, એવું ઘણીવાર આપણને લાગતું હોય અને આપણે એ ધારી લેતા હોય કે આનો નંબર આવવાનો નથી. તો એની 400 મીટરની રન હતી, તો એની સાથે બીજા 4 એથ્લીટ હતા બીજા દેશના. તો એમાંથી જ્યારે આ ચાલુ થઈ ઇવેન્ટ, ત્યારે ઓલમોસ્ટ આ જે આપણે શું કહીએ, જોગિંગ કહીએ ને, રનિંગ નહીં, 400 મીટર રનિંગ હતું, પણ એ ચાલતી પણ નથી અને દોડતી પણ નથી, પણ ફક્ત જે જોગિંગ છે સ્લોલી, એ 400 મીટર એને જોગિંગ પૂરું કર્યું ને એનો નંબર પહેલો આવ્યો અને બીજા એનાથી પાછળ રહી ગયા. એટલે અમને પણ ઘણીવાર એવું આશ્ચર્ય થાય. અને બીજી વસ્તુ કે ધીરજ બહુ મહત્વની છે આની અંદર. આપણે ઘણી વખત ઉતાવળા થઈ જતા હોય, પણ એ ઘણી વખત આપણને એમાંથી ધીરજ રાખવાનું એક જે ગુણ છે એ એમનામાંથી આપણને શીખવા મળે છે. એમ તો ઘણું બધી વસ્તુ એમની જોડેથી બી શીખવાની છે. અગર અત્યારે જ હમણાં રિલીઝ થયેલું આપણે મૂવીની વાત કરીએ સિતારે ઝમીન પર, તો એમાં જ એક સીન છે કે કોચ ડિસ્પરેટ થઈ જાય છે કે ઓકે યાર તમે લોકો ગોલ નહીં કર્યો, પણ એ લોકો ખુશ થાય છે કે અમે એટલીસ્ટ ત્યાં રિંગ સુધી તો પહોંચ્યા. તો એ બી વસ્તુ બહુ શીખવાની છે કે આપણે નાની નાની વસ્તુમાં આપણે બહુ જ એવું ડેસ્પરેટ થઈ જતા હોય છે કે અમને આ વસ્તુ કેમ ના મળી, અમે કેમ ના અચીવ કરી, કાં તો બહુ નજીક આવીને કેમ છૂટી ગયું અમારાથી. એ આપણે બહુ જ ડેસ્પરેટ થઈ જતા કે પણ દે આર ડિપેન્ડ્સ ઓન અ ગોડ. ભગવાનની કંઈક લીલા અલગ જ છે અને એમના પર એ લોકો એટલો વિશ્વાસ કરીને ચાલે છે કે અમને આટલું તો મળ્યું છે ને, બહુ થઈ ગયું. એટલે એ નાનામાં પણ આનંદ શોધી લે છે જે આપણે નથી શોધી શકતા. કે ભાઈ અમે ગ્રાઉન્ડ સુધી આવ્યા, અમારો ભલે બીજો નંબર, ચોથો નંબર આવ્યો, પણ અમે જીતી ગયા છીએ. અમે જીતી ગયા છીએ, આ એક મહત્વનું છે એમના માટે. ખરેખર એક વસ્તુ એવી શીખવા જેવી છે કે જેલસી જે આપણા લોકોમાં હોય છે એ ખરેખર એમની જોડેથી શીખવા જેવું કે જેલસી ના જ કરવી જોઈએ. દરેકને પોતપોતાના લેવલનું પોતપોતાના એનું ભગવાને આપેલું જ છે. ઘણી વખત તો આપણે પણ ગુસ્સે થઈ જઈએ એની ઉપર કે કેમ તું આટલું દોડી ના શક્યો એમ, પણ આપણે એને ગુસ્સો પણ કરી લઈએ અને ઘણી વાર એ સાંભળી પણ લે, પણ 10-15 મિનિટ પછી સમજો કે નોર્મલ હોય, વિધાઉટ આઈડી હોય, તો એ તો ગુસ્સે થાય, તમારી જોડે 4 દિવસ બોલે નહીં કોચ સાથે, પણ આ પાછો 10 મિનિટે પાછો તમારી જોડે આવી જાય અને તમારી જોડે ગમ્મત કરવા માંડે. અને એ કરે એના કરતા આપણને વધારે થાય, એની જોડે જવાનું મન થાય કે મેં આને આવો થોડો ઠપકો આપ્યો. એટલે એ બે સાથે થાય છે બધું. અને આમાં તો એક જે આપણે વાત કરી કે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ફક્ત સ્પોર્ટ્સ ઉપર કામ નથી કરતું, બીજા ઘણા બધા આની અંદર પ્રોગ્રામ્સ છે. એટલે એક વખત એક સ્કૂલની અંદર દર વખતે કોમ્પિટિશન થતી અને એમાં જે પર્ટિક્યુલર એક બાળક છે એ હંમેશા ફર્સ્ટ આવતો અને બીજો બાળક છે હંમેશા સેકન્ડ આવતો. તો કોચના નજરમાં આવ્યું કે ઘણા વર્ષોથી આ કોમ્પિટિશન થાય છે અને આવું જ કેમ થાય છે, આ બીજો છે કોઈ દિવસ પહેલો કેમ નથી આવતો. તો ત્યારે એ બંનેને બોલાવીને પૂછ્યું કે દરેક વખતે કોમ્પિટિશનમાં તારો બીજો જ નંબર કેમ આવે છે? તો કે મને ફિનિશ લાઈન દેખાતી નથી, એટલે હું આગળવાળાને ફોલો કરું છું. એટલે હંમેશા એને ફોલો જ કરે છે અને એના હિસાબે એનો સેકન્ડ નંબર આવે છે. તો આ જોયા પછી સ્પેશિયલ ઓલિમ્પિક્સને લાગ્યું કે ના, તો કારણ કે આ એક્સપ્રેસ નથી કરી શકતા. આ જે એથ્લીટ્સ છે એમને પેટમાં દુખતું હોય, તાવ આવ્યો હોય, પગ દુખતો હોય, કાનમાં દુખતું હોય, ઓછું દેખાતું હોય, તો એક્સપ્રેસ નથી કરી શકતા. એમની ભાવનાઓ એક્સપ્રેસ નથી કરી શકતા કે અત્યારે મને તમારી પર ગુસ્સો આવ્યો છે, કે અત્યારે હું તમને પ્રેમ કરું છું, કે અત્યારે મને ભૂખ લાગી છે, કે અત્યારે મારે આ જોઈએ છે. એ નથી કહી શકતા. એટલે આની અંદર હેલ્થ પ્રોગ્રામનો પણ સમાવેશ કરવામાં આવ્યો કે જેમાં 7-8 ડિસિપ્લિન છે.
હેલ્ધી ઇયરિંગ છે, ઓપનિંગ આઈ છે, ફિટ છે, હેલ્થ પ્રમોશન છે, એવા બધા જે પ્રોગ્રામ શરૂ કરે. એટલે જ્યારે જ્યારે આવી કોમ્પિટિશન હોય ત્યારે આના ક્લિનિકલ ડાયરેક્ટર્સ હોય છે, આમને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ત્યાં આવે છે અને આ દરેક બાળકોનું ચેકઅપ થાય છે અને પછી એનું ફોલોઅપ લેવાય છે. ખરેખર આજે એક મને પણ કંઈક મોટિવેશન મળી કે જેનાથી હું પણ કંઈક શીખી શકી. અને તમે તો આમની સાથે દિવસ રાત રહો છો એટલે તમે કંઈક અલગ જ એક્સપિરિયન્સ કરો છો ને એ વસ્તુ તમે તમારા જીવનમાં ઉતારો એટલે આપણું પણ કંઈક અલગ જ લેવલની વિચારસરણી થાય છે. પર્ટિક્યુલર આનું ફ્યુચર તમે શું જોઈ રહ્યા છો સ્પેશિયલ ઓલિમ્પિક્સનું? બાળકોની અંદર આ બાળકોનું ફ્યુચર તો ખૂબ ઉજળું હોય છે, પણ એનું જે સમાજની અંદર એમાર બાળકોને જે વાત કરવામાં આવે છે ત્યારે આ બાળકોમાં સરકાર જ્યારે ઇન્વોલ્વ થઈ છે ત્યારે આનું ફ્યુચર ખૂબ ખુલ્લું થયું છે, વાઇડ થયું છે અને આ બાળકોનો એક સમાવેશ સમાજની અંદર થવા લાગ્યો છે. પણ હજુ મારે તમને એક મેસેજ આપવો છે કે આજે વર્લ્ડના જે પોપ્યુલેશન છે એના 3% એમઆર બાળકો હોય છે. એટલે વર્લ્ડની અંદર 20 થી 25 કરોડ બાળકો આ સ્પેશિયલ ઓલિમ્પિકમાં ના હોય પણ વર્લ્ડમાં છે. સ્પેશિયલ ચાઇલ્ડ રમતગમતની પ્રવૃત્તિમાં રજીસ્ટર કેટલા થયા હોય તો 10 કરોડ 12 કરોડ. એટલે જે હજુ પણ એમ ઇન્ડિયાની વાત કરીએ તો આપણા ઇન્ડિયામાં 10 થી 12 કરોડ બાળકો આવા સ્પેશિયલ ચાઇલ્ડ છે. પણ રજીસ્ટ્રેશન કેટલું તો સ્ટેટ ઇન્ટરનેશનલ લેવલે 2 લાખ 3 લાખ 4 લાખ સુધીનું રજીસ્ટ્રેશન છે. એમાં અમે ગુજરાતની વાત કરીએ ગુજરાતની અંદર 10 લાખ બાળકો સ્પેશિયલ છે, પણ રજીસ્ટ્રેશન જોવા જઈએ તો આ બાળકોનું રજીસ્ટ્રેશન 50,000 60,000નું રજીસ્ટ્રેશન છે. એટલે હજુ પણ ઘણા વાલી મેદાન સુધી લાવવામાં ખૂબ પાછળ છે. તો જેટલું યુથ આની અંદર 50 વર્ષ સ્પેશિયલ ઓલિમ્પિક્સને પૂર્ણ થયા છે, તો જે 50 વર્ષ પહેલાં હતું એના કરતાં તો અત્યારે ઘણું 50 વર્ષ પૂરા થયા એટલે ઘણું આગળ છે. પણ આગળ જતાં હરેક ઈચ વન રીચ વન એટલે દરેક સાથે આપણે જોડાઈએ અને દરેક આ બધા એક સાથે જોડાઈને અને આ ઇન્ક્લુઝિવ સોસાયટીનું નિર્માણ થાય એ દિશા તરફ આગળ વધી રહ્યા છે. અને અમને આશા છે કે દુનિયાની દરેક જે પર્સન વિધાઉટ આઈડી છે એ આ લોકોને સમજતા થશે, આમને અપનાવતા થશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં એમને હેલ્પફુલ થશે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ ને કે અત્યાર સુધી શું હતું, ચેરિટી બેઝ હતું કે ભાઈ આને આ નથી આપી દો, આ કરી નાખો, આ કરી નાખો, એક ચેરિટી થઈ ગઈ. એટલે સિમ્પથી હતી, પણ એ સિમ્પથીની જરૂર નથી, એમ્પથીની જરૂર છે. કે સમજો કે હું 10મા માળે નથી જઈ શકતો તો હું 10મા માળે કેમ જઈ શકીશ એનો વિચાર કરવાનો હોય કે ભાઈ આના માટે કંઈક રેમ્પ બનાવું, આના માટે લિફ્ટ મુકાવું તો એ ત્યાં સુધી પહોંચી શકશે. તો આ જે એમ્પથીની જરૂર છે, સિમ્પથી તો અત્યારે ચેરિટી બેઝ તો ઘણા ચેરિટી કરે છે, પણ એમને ચેરિટીની જરૂર બાપરા બિચારા એવાની જરૂર નથી. પણ એને જ્યાં જરૂર છે ત્યાં એને હેલ્પની જરૂર છે, એને સમાન તક આપવાની જરૂર છે, એને ઓપોર્ચ્યુનિટી આપવાની જરૂર છે, એને ત્યાં સુધી લાવવાની જરૂર છે. તો ભવિષ્યમાં ઇન્ક્લુઝિવ સમાજ જે છે એ થઈ શકશે. યસ, ડેફિનેટલી. તમે જેમ કીધું એમ દરેક વ્યક્તિની એક એબિલિટી હોય છે, એ ચાહે સ્પેશિયલ ચાઇલ્ડ હોય કે નોર્મલ ચાઇલ્ડ હોય. બસ અગર તમે એમની એબિલિટીને સ્વીકારી લો છો, તપાસી લો છો, તો તમે એને ક્યાંય પણ કંઈ બી વસ્તુ અચીવ કરવામાં ક્યાંય પાછો નહીં વળે. અને તમે જેમ કીધું એને એમ્પથીની ખરેખર દરેક વર્ગના લોકોએ આ વસ્તુ સમજવાની જરૂર છે અને દરેકે આ વસ્તુ સ્વીકારવાની પણ જરૂર છે
તમે કોઈની પણ ક્યાંય પણ હેલ્પ કરો, આજે તમે એવું વિચારો કે યાર ગરીબ છે અને અન્ન આપીએ, પણ એના કરતાં આપણે એવું વિચારીએ કે ભાઈ એના માટે કમાવાના કયા સાધનો ઊભા કરી શકો. તો સેમ ઓન તમે સ્પેશિયલ પર્સનને જ્યારે તમે મળો છો તો તમે એવું વિચારો કે આને ચાલ સ્પેશિયલ છે, બિચારો છે, બાપડો, એને એવું જરૂર જ નથી. તમે ખાલી એને તક તો એક આપીને જુઓ તો એ કંઈક સારું અચીવ કરી જ શકે છે. અને ડેફિનેટલી એ વસ્તુની આજના સમાજમાં ખૂબ જ જરૂર છે. અને આ માધ્યમથી આપણે આ પોડકાસ્ટના માધ્યમથી એવા પેરેન્ટ્સ સુધી પહોંચી શકીએ જે સ્પેશિયલ ચાઇલ્ડ છે જેમના, અને એમને બહાર કાઢીને ઓલિમ્પિક્સ કે બીજા કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડી શકે તો ડેફિનેટલી એમનું ડેવલપમેન્ટ કંઈક અલગ જ લેવલનું થવાનું છે. અને આજે તમે આ પોડકાસ્ટમાં જોડાયા એ બદલ તમારો પણ ખૂબ આભાર. અને ડેફિનેટલી આનાથી આપણે કંઈક સમાજમાં કદાચ 1-2% બી જે પરિવર્તન આવશે તો એ 100% આ ફ્રૂટફુલ થઈ જશે. આનું મિશન જ એ છે, સ્પેશિયલ ઓલિમ્પિક્સનું મિશન. કારણ કે કોઈ પણ કંપની ગણો કે કોઈ પણ પ્રોજેક્ટ ગણો તો એ શરૂ કરવા પાછળનો કંઈક હેતુ હોય છે, એનું મિશન હોય છે. અને એવી જ રીતે સ્પેશિયલ ઓલિમ્પિક્સનું પણ મિશન છે ને એ દિશા તરફ એ કાર્ય કરી રહ્યું છે કે આ જે સ્પેશિયલ છે એમને યર એરાઉન્ડ સ્પોર્ટ્સ ટ્રેનિંગ, ઓલિમ્પિક્સ ટાઈપની રમતો એમને પૂરી પાડવાની છે, જેથી કરીને એ આનંદનો અનુભવ કરી શકે, એમનું શરીર સૌષ્ઠવ સારું થઈ શકે, હિંમતનું પ્રદર્શન કરી શકે, એમની સ્કિલ્સ છે એ બીજા એથ્લીટ સાથે શેર કરી શકે, શીખવાડી શકે, આદાન પ્રદાન કરી શકે, ગિફ્ટ શેરિંગ કરી શકે, અન્ય લોકો સાથે ફ્રેન્ડશિપ કરી શકે, અન્ય કુટુંબો સાથે ફ્રેન્ડશિપ કરી શકે. તો અને આ બધું કરવાથી સમાજમાં સ્વીકૃતિ આવે. તો આ એનું એક મિશન છે. અને વિઝન એનું એ છે કે આવી બધી પ્રવૃત્તિઓથી દુનિયા જે છે કે જે વિધાઉટ આઈડી છે એમનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાય. આ એનું વિઝન છે. અને એની ઉપર આ આખું અત્યારે કામ કરી રહ્યા છીએ. એના લોગોમાં પણ તમે એનું ચિત્ર જોતા હશો તો એ હાથ જોડીને જે વ્યક્તિઓ ઊભા છે એ આ બાળકોને એકબીજાના હાથ જોડીને પણ એક સંગઠન બનાવીને પણ મદદ થવાનો ટૂંકમાં એમાં પ્રયત્ન કરીએ એવું લોગોમાં કોણ કોણ જોડાઈ શકે. તમે એક પ્રશ્ન પૂછ્યો કે સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં કોણ કોણ જોડાઈ શકે, તો વોલેન્ટિયર્સ જોડાઈ શકે છે, પેરેન્ટ્સ જોડાઈ શકે છે, મીડિયા જોડાઈ શકે છે, હેલ્થ પ્રોફેશનલ્સ જોડાઈ શકે છે. એટલે બધા જ આની અંદર ઇન્વોલ્વ છે. એ લોગોમાં એ પ્રતીક બતાવે. અને વચ્ચે જે છે એ એક એથ્લીટ છે કે આ બધાનો હાથ પકડીને એથ્લીટને ઊભો કરે છે. આ એનો લોગોનો મિનિંગ છે. ખરેખર સ્પોર્ટ્સ ઇઝ એક પોઝિટિવ માઇન્ડસેટ બિલ્ડ કરવા માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. સો અને સ્પેશિયલ ચાઇલ્ડ માટે તો આ ખરેખર એક વરદાન સ્વરૂપ જ છે. સો આ તો ડેફિનેટલી, અને આપણે આ માધ્યમથી ખરેખર એક એવો મેસેજ પણ પાસ ઓન કરી જ શકશું કે એબિલિટી તમારી ડિસેબિલિટી જોઈને નથી આવતી, એબિલિટી તમારી અંદર જ હોય છે, બસ એને બહાર લાવવાની જરૂર છે. થેન્ક યુ સો મચ તમે આજે આવ્યા એના બદલ. થેન્ક યુ. સો ડેફિનેટલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ ટીચીસ અસ દેટ એબિલિટી ઇઝ લિમિટલેસ વેન ઓપોર્ચ્યુનિટી ઇઝ ગિવન. આજનો એપિસોડ તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને અમને જણાવો. અને તમને સ્પેશિયલ ઓલિમ્પિક્સ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તમે કમેન્ટમાં કહી શકો છો. અને અગર આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ તમારાથી દૂર ના જાય.